સમાજને શર્મસાર અને કલંકિત કરતો બનાવ ભાવનગર શહેરમાં બન્યો છે। યુવકે 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે। બનાવ બાદ મોડી રાત્રે બાળકીને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સમગ્ર બનાવ મુદ્દે વર્તેજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી હાલ પોલીસના પહોંચની બહાર છે। આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે અને આકરી સજા થાય તેવી સ્થાનિક લોકોની માંગ છે। संवाददाता अरविंद अपनी साथ जोड़ाया है। अरविंद, शू जानकारी? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર શહેરમાં વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક વિસ્તારની અંદર એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે। 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા વર્તેજ પોલીસ મથકમાં આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને જે બાળકી છે તેને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જે બનાવ બન્યો છે તેને લઈને સરટી હોસ્પિટલ ખાતે જે તે વિભાગના અધિકારીઓ પોલીસનો કાફલો પણ પહોંચ્યો છે અને જે આરોપી છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી અને આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેવા પગલાં હાથ ધરવામાં આવ્યા છે। જી, આભાર।